ને કેવો વ્યવહાર રાખવો એ આવડવું જોઈએ. આપણે ત્યાં એક જૂની કહેવત છે, અંધેરી નગરી ને ગંડુ રાજા, પછી આગળ ટકેસેર ભાજી ને ટકેસેર. આ ગાંડા રાજાના રાજ્યમાં સોનું અને શાક એક ભાવે વેચાય. સોનું 10 રૂપિયા કિલો અને શાક પણ. એ રાજાના રાજ્યમાં કોઈને રહેવાનું ગમે ખરું? ભગવાને ગીતાજીમાં પણ કહ્યું છે કે પંડિતો સમદર્શી હોય છે. જો પેલા ગુરુકુળ હતા, ગુરુકુળમાં શિષ્યો ભણવા આવે તો રાજાનો કુંવરે હોય, પંડિતનો દીકરોય હોય, વેપારીનો પુત્રય હોય, અને ઓલા દાડિયાવાળો હોય ને એનો છોકરોય હોય. તો ગુરુકુળમાં ગુરુ તાણો વાળો કરે ખરા મારા વાલા? તો ગુરુ ન કરે તો આપણા ઠાકોરજી કરે? ઉલટા નબળો હોય ને વધુ વાલો હોય. એક માને 2 દીકરા હોય ને એક ડૉક્ટર બની ગયો હોય ને એ એનું કરી લેતો હોય, પણ ઓલો બીજો માર જેવો ડોબો હોય ને રિક્ષા ચલાવતો હોય ને, અને માને પૂછો ને તારે કોને ભેગું રહેવું છે, તો ડૉક્ટર ભેગું કે રિક્ષાવાળા ભેગું? નબળો છે ને એટલે મારી એને જરૂર છે. તો આપણે ક્યાંય નબળા પડશું ને તો ઠાકોરજી કે ચિંતા કરમાં, હું છું ને, મેં હું ના. અને એનો અનુભવ તમે આપણે કરેલો જ. અત્યારે ટાઈમ નથી, એક સાચો બની ગયેલો પ્રસંગ મારે કહેવો તો કહીશ પછી કોઈક વાર, કે પ્રભુ ક્યાંથી કેવી રીતે આપણી પાસે આવે છે. હા, પાસ દ્રઢ હોવો જોઈએ. પછી એક જગ્યાએ જઈને અગરબત્તી કરી આવીને, એક જગ્યાએ દીવા કરી આવીએ ને, એક જગ્યાએ નિવેદ ધરી આવીએ ને, પ્રભુ કે ફરો. પણ જે છે એ મારા ઘરે બિરાજતો મારો ઠાકોર, જે જ મારું સર્વસ્વ. પ્રભુ કે મારે છૂટકો જ નથી. પંડિતોને કહ્યા છે, સમવર્તી નથી કહ્યા. સમવર્તન અને સમદર્શન એ જુદા છે. વર્તનમાં વિવેક જોઈએ અને દર્શનમાં સમત્વ જોઈએ. આપણે મંદિરમાં જઈને કોઈ કીર્તન કરતું હોય અને આપણને થોડો બિહાગ રાગ કે ગૌરી રાગ કે ઈમન રાગ થોડોક આવડતો હોય, અને એમાં કીર્તન સાંજનું ગાતા હોય. યશોદામાં કહેતા, ઇન અખિયન આગે તે લાલન, એકો પલ ચિન ધન જ્ઞાન. સાંજે ગાયો ચરાવીને પ્રભુ પધારે અને માં ઉબટો કરીને સ્નાન કરાવે. ઠાકોરજી અભી આવ્યો, માં અભી આવ્યો. માં કે છે, ઇન અખી અને આગે તે લાલન, આ આંખોથી 1 સેકન્ડ પણ મારા લાલા તું દૂર ન જા. હવે આ કીર્તન ગવાય છે, આપણને ગમે છે. એ મને રાગ આપણને બહુ સરસ આવડે છે. આપણે એમ નથી કહેતા મારે ગાવું છે, પણ બધા ગાતા હોય ને બેસવા જાય ને ત્યાં કોક આપણને વડચ ગોતો રહે, એ અમે કાયમ કરવા વાળા ઉભા થાય નહીં બેસવાનું. આપણને ગમે, પણ એમ કે બધા સેજ ખસો ને સાંકળ મુકળ બેસી જાવ, એને લાભ મળે ને. તો આ વિવેક વૈષ્ણવમાં હોય, અને જેનામાં નથી ને વિવેક એ વૈષ્ણવ નથી મારા વાલા. વસુદેવજી પાસે સમત્વ અને સત્ય દર્શન પણ છે. દ્રષ્ટત્વ સમત્વમ તચ્છોરય સત્ય ચેવ વ્યવસ્થિતમ કંસસ્તુપના રાજન પ્રહસનતિદમ બબ્રવીત. છેલ્લે સંભળાય છે કે ખાલી બેઠા છે? સંભળાય છે. વસુદેવજી ઉપર કંસને વિશ્વાસ આવ્યો. જો કંસને જેના ઉપર વિશ્વાસ આવે એ વસુદેવજી કેવા હશે? જ્યાં લાલાના બાપા હોય ને એના ઉપર વિશ્વાસ આવે ને આવે જ. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીના આપણે ભૈયા છીએ ને,
એટલે બધાના આપણા ઉપર વિશ્વાસ આવે. ઠાકોરજી ના બિરાજતા હોય તો 19-20 થાય મારા વાલા. પણ કંસ ઉપર વસુદેવજીને વિશ્વાસ આવતો નથી. કંસ ઉપર નથી આવતો કારણ કે કંસના લક્ષણ એવા છે. લોકો 32 લખણા હોય, કંસ 36 અપલખણો હતો. શ્રી સુખદેવજી કહે છે કે 2 જણ ઉપર કદી વિશ્વાસ ન કરવો, લોભી અને કામી. માણસ ગમે એટલો સારો હોય પણ તેનામાં લોભ અને કામ દેખાય એટલે તેનાથી દૂર થઈ જવું. કંસમાં આ બંને દુર્ગણ હતા. ક્યારે તે દોસ્તી છોડી દગો દે એની ખબર પડે. માટે વસુદેવજીને કંસમાં વિશ્વાસ નથી. વસુદેવજીને પેલો પુત્ર થયો, એનું નામ કીર્તિમાન. આ પુત્ર જ્યારે 5 વર્ષનો થયો ત્યારે વસુદેવ બાબા તેને કંસ પાસે લઈ ગયા. જો વચન આપ્યું હતું ને, રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય અરુ વચન ન જાય. તો વસુદેવજી વચનમાં પાક્કા હતા. પેલો પુત્ર આવ્યો એનું નામ પાડ્યું કીર્તિમાન. તરત કંસ પાસે લઈ ગયા. બીજા ટીકાકારો એમ કહે છે કે વસુદેવજીને ત્યાં જેમ જેમ પુત્રો જન્મતા ગયા તેમ તેમ કંસ તેને મારતો ગયો. પણ મહાપ્રભુજીનો મત એવો નથી. શ્રી મહાપ્રભુજીનો મત એવો છે કે પહેલો પુત્ર કીર્તિમાન 5 વર્ષનો હતો અને બીજા પુત્ર 1 વર્ષના ગાળે જન્મ હતા. છઠ્ઠો પુત્ર દેવકીજીના ગર્ભમાં હતો. ત્યારે વસુદેવજી કીર્તિમાનને કંસ પાસે લઈ ગયા કે મેં તને વચન આપ્યું હતું ને કે મારા બધા પુત્રો તને આપી દઈશ. પ્રતિયાત કુમાર્યોયમ ન યુષામ દસ્તિ મે ભયમ અષ્ટમાદ યુવ યોગ ભાર મૃત્યુ મેં વિહિતકીન. 5 વર્ષની અવસ્થાના બાળકને કુમાર કહેવામાં આવે છે. કોયલ કેવી સરસ બોલે જ નહીં, કોકિલાવન યાદ આવે છે. અહીંથી સુખદેવ જે શબ્દ વાપરો અયમ કુમાર, આ કીર્તિમાન કુમાર છે. જો તે 1 વર્ષના હોત તો તેના માટે શિશુ શબ્દ વાપર્યો હોત. 5 વર્ષના છે એટલે કુમાર વાપરો, 1 વર્ષના હોત તો શિશુ વાપરો હોત. બીજી વાત એ બતાવી કે વસુદેવજી કીર્તિમાનને આંગળીએ પકડીને લઈ ગયા. 1 વર્ષના બાળકને તેડવું પડે પણ 6 વર્ષના હતા એટલે આંગળી પકડીને લઈ ગયા. જો કીર્તિમાન 1 દિવસનો જન્મેલો હોત તો તેને આંગળીને પકડીને લઈ ગયા ના હોત. કંસ કીર્તિમાનને જોઈને વસુદેવજીને કહે છે, મારો આ ભાણેજ મારો દુશ્મન નથી. જે કુખમાં ઠાકોરજી આવવાના હોય ને એ કુખમાં જે બાળક હોય ને એ પ્રભુને ગમે એવું વાલું હોય. તો કંસને તો વાલો લાગે જ ને મારા વાલા. મારો દુશ્મન તો તમારો 8મો પુત્ર છે. તે જ્યારે જન્મે ત્યારે મારી પાસે આવજો, આને તમે પાછો લઈ જાઓ. જો કંસને દયા આવી. કેમ? આ કુખમાં પ્રભુ પધારવાના હતા. વસુદેવજી વિચાર કરે આ કંસનો ભરોસો શું? જો દુષ્ટ માણસો ઉપર ક્યારેય ભરોસો ન કરવો. એ મીઠું મીઠું બોલે ને ત્યારે વધુ કાપતા હોય. આજે કહે છે કે લઈ જાઓ અને કાલે ફરી બોલાવે પણ ખરો. વસુદેવજી કીર્તિમાનને લઈને પાછા લઈ ગયા. થોડા સમય પછી તેમને ત્યાં 6ઠ્ઠો પુત્ર પ્રગટ થયો. આકાશમાંથી ફરી આકાશવાણી થઈ. શ્રીમન નારાયણના નામનો ઘોષ થવા લાગ્યો. વિચિત્ર વીણા પર સુંદર સ્વર ગુંજવા લાગ્યા. દૂરથી એક વીણાધારી આ વીણાધારી કોણ? હવે જો જુઓ
પાસે આવતા તેઓ સ્પષ્ટ થયા. કંસ વિચાર કરે છે, અરે આ તો નારદજી પધાર્યા છે. નારદજી કહે, રાજન, ઘણા દિવસે તમારી ખબર કાઢી નહોતી, એટલે આજે ખબર કાઢવા આવ્યો છે. કંસ કહે છે, બાપુજી, એક બહુ જ બુરા સમાચાર છે. મારી બેનનો 8મો ભાણિયો મને મારવાનો છે. કોને કે છે? નારદજીને. કોણ કે છે? બરાબર સાંભળો છો બધાય. નારદજી કહે છે તારી ભૂલ થાય છે. હવે જો હળગાયું, પ્રભુને ઉતાવળ છે આવવાની, એટલે નારદજીને મોકલ્યા કે હવે આપણું કામ કરી આવો. દેવોની વાણી હંમેશા પરોક્ષ હોય છે. તે પ્રમાણે 8મો બની શકે અને 8મો પહેલોય બની શકે. કમળની પાંદડી 12 8 હોય, ઉપર 16, એની ઉપર 32, એમાં કુલ કેટલી થાય? 56. એમાં કઈ 8મી એ ખબર ના પડે. નારદજી કે આનું કાંઈ નક્કી નહીં, આ તે પાછો મોકલો એ 8મો હોય. ખોંચકી હોય બાપા, હવે એને બોલાવું. નારદજીએ કંસને ચાવી એટલા માટે ચડાવી કે જલ્દીથી પાપનો ઘડો ભરાય તો જલ્દી ભગવાન પ્રગટ થાય. આપણે ઘણીવાર નહીં કહેતા, આ કાંઈ સારું કામ નથી કરતા, દારૂ ને જુગાર ને, ત્યારે ગુરુદેવ કે એનો પાપનો ઘડો ભરાશે ને વાર લાગશે નહીં. એકવાર જો કંસ અપ્રાવૃત્તિથી રંગાયેલો પકડાઈ જાય તો તેને દંડ આપવામાં વાર ન લાગે. ગુનેગાર ગમે તેવો હોય પણ પુરાવાના અભાવે કોર્ટ એને દંડ કરી શકતી નથી. કંસ દુષ્ટ છે, તેને દમ છે, પણ તે માટે ભગવાનને પુરાવાની જરૂર છે. તેથી નારદજી વિચાર કરે છે કે તેણે મનમાં જે દુષ્ટતા સંગ્રહી રાખે છે તેને બહાર પ્રગટ થવા દો. કેટલાક માણસો ઘણા દુષ્ટ હોય છે પણ ઉપરથી સજ્જનતાનો મોરું પહેરીને ફરતા હોય છે, એટલે આપણે બધા છેતરાઈ જઈએ. ઘણીવાર છેતરાવામાં મજા હોય, એ રાજી થાય, પણ ભગવાન કહે છે તેને છેતરો છે ને, હું તને એવો છેતરીશ કે મારી લાકડીનો ઘા વાગશે પણ કોઈને સંભળાશે. આપણે તેમની દુર્જનતા વિશે કંઈ કહેવું હોય તો આપણે બોલી શકતા નથી, એટલા ડરીએ છીએ. આથી નારદજી કંસના પુરાવા ભેગા કરવા તેને સમજાવે છે કે પેલો પણ 8મો બની શકેવો. તેથી દેવકીના બધા દીકરાઓને તું રેસી નાખ, એમાં જ તારું ભલું છે. જ્યાં જરા સરખી દુશ્મનામત જોવા મળે ત્યાં મૂળમાંથી તેને ઉખેડી નખાય. દુશ્મનને જીવતો રખાય નહીં, રોગને ને દુશ્મનને ઉગતો દાબી દેવાય. કંસ કહે છે, બાપજી સારું થયું તમે આવ્યા, મને અત્યાર સુધી આ વાતનું કાંઈ ભાન જ નહોતું. તમારી વાત સાચી છે, હું તો હાવ મૂર્ખો છું. મને શી ખબર કે દેવો આટલા બધા ગહન અને ગૂઢ હશે. હમણાં જ બધા દીકરાને મંગાવો. જો વસુદેવજીને ખબર હતી આનો ભરોસો કરાય. કંસનો કાસદ મારફતે વસુદેવજીને ત્યાં ઘોડો લઈને પહોંચી ગયો. તેણે કહ્યું, વસુદેવજી તમે તમારા 6 દીકરાઓને લઈને રાજ દરબારમાં હાજર થાઓ. વસુદેવજીના સ્વભાવની ખાતરી જ હતી. 6 માસૂમ પુત્રોને લઈને ગભરાતા દેવકીજી વસુદેવજીની સાથે કંસ પાસે. બેય કેમ આવ્યા? નાનો તો હજી ધાવણો હતો, એટલે દેવકી કે મારે આવવું જ પડશે. એટલે વસુદેવજીને દેવકી 6 પુત્રને લઈને કંસ પાસે આવ્યા. કંસના દિલમાં જરા પણ અરેરાટી નથી. જેમ કોઈ સ્ત્રી શાક સમારવા
એક જ હરોળમાં ભીંડાઓને ગોઠવે તેમ કંસે 6 પુત્રોને એક હરોળમાં ઊભા રાખ્યા. દેવકી વસુદેવમ ચ નિગુહ નિગડે ગૃહ જાતમ જાત મહનમ પુત્રમ તયો રજન સંકયા. કંસ એક એકને જોતો ગયો ને વિચારતો ગયો, ભગવાન હશે કે નહીં હોય એમ વિચાર કરતા તેણે 6 માસૂમ બાળકોના માથા વધેરી નાખ્યા. કેવો હશે મામો જે માસૂમ ભાણેજોને મારતા જરાય અચકાયો નહીં. અજાણ્યા બાળકને ટપલું મારતાય આપણું મન કંપી જાય. ત્યારે આ બાળકોના ગળામાં તલવાર ભોગતા એ કંસના હાથ કેમ ધ્રુજ્યા નહીં? ધન્ય છે દેવકીને, ધન્ય છે વસુદેવજીને કે જે આટલું મોટું દુઃખ મૂંગા મોઢે સહન કરી ગયા. કેમ આટલું મોટું દુઃખ સહન કર્યું? 8મો ગળ તો મારવાનો જ છે, એટલે આ બધાનો પછી વારો લેવાના જ છે. તો આ દુનિયાને કંસના ત્રાસમાંથી ને મારે ઉગારવી હોય તો આ 6 ને ભલે રેસી નાખે, પણ 8મો ગર્ભ કંસને છોડવાનો. વસુદેવજી વિચાર કરે છે, આજે દુઃખના દાડા છે તો કાલે સુખના દિવસો જરૂર આવશે. મને દુઃખ પડ્યું એવું ગાણું ગાવા કરતા દુઃખને પી જવું વધારે સારું. ભક્તોના હૃદયમાં આવી સુંદર ભાવના જાગૃત થઈ. દેવકીજીનું મન રડવાને તત્પર થયું. ત્યારે વાસુદેવજી એમને સમજાવે છે, દેવકી તું રડીશ નહીં. આપણો 8મો પુત્ર આખા જગતનું દુઃખ દર્દ દૂર કરશે. 8મું કોણ? બોલો તો ખરા. જો જ્યાં સુધી આપણા ઘરે ઠાકોરજી પુષ્ટ થઈ ન આવે ને ત્યાં સુધી દુઃખની ચિંતા આપણે કરીએ, અને આપણા ઘરે પ્રભુ પુષ્ટ થઈને આવે ને પછી આપણને કહી દે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. પણ કૃષ્ણ આપણું હિત જ કરે, ક્યારેય અહિત કરે નહીં. દેવકી તું રડીશ નહીં. આપણો 8મો પુત્ર આખા જગતનું દુઃખ દર્દ દૂર કરશે. એક દિવસ એવો ઉગશે જ્યારે આપણી ગોદમાં આખી દુનિયાને ન મળે એવું અભૂતપૂર્વ તત્વ પોઢેલું હશે. દેવકી માં હોવા છતાં આજે તેમણે પોતાના મનને કઠોર કરી 6 પુત્રોના વધનું 11મું દુઃખ સહન કરી લીધું. આવી કઈ માં હોય? દેવકીજીના માતૃત્વનો આપણને વિચાર થાય છે. આટલા કંસે દુઃખ આપવા છતાંય તેમણે કંસને દુષ્ટ નહીં કહ્યો. કંસ ભાઈ હોવા છતાંય બેનને મારવા તૈયાર થયો, પણ બેને પોતાના મોઢામાંથી ભાઈને દુષ્ટ નથી કહ્યો. આજની તારીખમાં પણ ભાઈ લગ્ન કરી લે ને કદાચ આપણને સરખી રીતે ના બોલાવે ને તો પિયર જઈને આપણે એમ ના કહીએ. આપણે તો શું કહીએ, 2 રોટલી, દાળ, ભાત, શાક, શીરો, સંભારો, ભજીયા બધુંય ભાભીએ જટજટ બનાવ્યું અને મારો ભાઈ આવ્યો ને અમે ભાઈ બેને હારે ખાધું. મનમાં કહેતા હોય કે સવારની ટાઢી રોટલી મને બોલાવીને ખવડાવી નહીં, પણ બેન ક્યારેય પોતાના ભાઈનું ખરાબ બોલે. ઉગ્રસેન અને દેવક રાજા કંસને આ કાળા કામ માટે લડવા ગયા. કંસ તે આ શું કર્યું? તારા ભાણેજોનો વધ કર્યો. ઉગ્રસેને કહી દીધું, કંસ તું મારું રાજ્ય છોડીને વયો જા. કંસે કહ્યું, પિતાજી
તમારે જવું હોય તો જાઓ, હું શા માટે જાઉં? આ રાજ તમારું નથી, મારું છે. જો ઉગ્રસેનને જેલમાં નાખી દે છે, સત્તા માટે બાપને પણ જેલમાં નાખે છે. આજે પણ કળિયુગનો પ્રભાવ કેવો છે? મીઠું મીઠું બોલીને મા બાપ પાસેથી બધું લખાવી લે અને જે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે કે ઘરમાં પણ એમને સરખી રીતે ના રાખે. ઘરમાં 68 તીરથ છે, એને દુઃખ આપશો ને તો તમે ક્યારેય સુખી નહીં થાવ. અને એ સુખી થશે ને, તમે એના પગ પકડશો ને મારા વાલા, તો દુનિયામાં બીજાના પગ નહીં પકડવા પડે તમારે. કંસે ઉગ્રસેન સામે બગાવત કરી. કંસના સાગરીતોએ ગુપ્ત રીતે આખી બાજી ગોઠવી રાખી હતી. કંસના ઈશારે તેમણે વૃદ્ધ ઉગ્રસેન અને દેવક રાજાને પકડીને જેલમાં પૂરી દીધા. આ વૃદ્ધોનું સાંભળે કોણ? અત્યાર સુધી આખી દુનિયાને ડરાવી યાદવોનું ગણતંત્ર કંસની સામ્રાજ્યવાદી છાયામાં નકામું બની ગયું. કંસની પાછળ સસરાજીની મોટી ફોજ હતી. કંસનો સસરો કોણ? જરાસંઘ. જે ઘરમાં દીકરાના સસરાનું ચાલતું હોય ને, મારે આગળ નથી કહેવું. કંસના સસરા હતા જરાસંઘ. કંસની 2 સ્ત્રીઓ અસ્તિ અને પ્રાપ્તિ. દુનિયાની આવી મોટી ભેખડ કંસની પાછળ હતી. એના ઉપર એ કૂદતો હતો. જે ઘરમાં દીકરીના મા બાપનું હાલતું હોય ને, એ દીકરી સાસરામાં ક્યારેય ઠરી ઠામ થઈને રહે જ નહીં. પછી તે આવા દુષ્ટ કાવતરામાં સફળ થાય એમાં નવાય છે. હવે વિરામ આપવો પડશે. સમય એટલો જલ્દી જાય છે. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામ. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામ. બસ અધિક મહિનામાં આપણે અધિક કાંઈ નથી કરવાનું. વ્યતિપાત હોય કે ફલાણું હોય, વધમ વધુ ભગવત ગુણાનું વાત. નારદજી એકવાર ઠાકોરજીને પૂછ્યું, પ્રભુ તમારું સાચું સરનામું દો, તમારું તો કાંઈ નક્કી જ નથી હોતું. હરિ તારા નામ છે હજાર, કહે નામે લખવી રોજ રોજ બદલે મુકામ. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કહે નામે લખવી કંકોતરી, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કહે નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. એટલે નારદજીએ પ્રભુને કહ્યું, તમે 100% ક્યાં મળો? ઠાકોરજી કે જો સાંભળ નારદ, વૈકુંઠમાં મળું કે ના મળું, ગોલોકમાં મળું કે ના મળું, પણ એક જગ્યાએ હું 500% મળું. મારું પાક્કું એડ્રેસ, આધાર કાર્ડ કઢાવવું હોય મારું લખી લેતું. જ્યાં ગુણાનુવાદ થતા હોય ને, જ્યાં સત્સંગ થતો હોય, ત્યાં ઠાકોરજી બિરાજે, બિરાજે અને બિરાજે.
એનું પ્રત્યક્ષ ઉદાહરણ કાલે કહીશ. આજે સૌને કાલે વેલા બોલો વલ્લભા શ્રીમદ અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे सुरभि कुंड पे परम जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत. रुद्र कुंड पे छत्रबुदासी के द्वार पे मेरा दंडवत. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत. पाछळथी लई लो उभा थईने. मतलब सवारथी અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દ્રઢઈન બાર ગાયો છે રીકો. શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જુગમાં. બધી સાંભળે જ કેવી જો એ રીખું આજો બધી સાહેબ. સાધન ઓર પેલી બાજુ છે આ કલી મેં જાસુ હોય નિવે સુર કા કહે વિવિધ આંદરો બિના મોલ કો ચેરો ભરોસો. દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના ખેર. શ્રી વલ્લભા આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને કમળા એકાદશીના જાજા કરી જય શ્રી કૃષ્ણ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. બધાય કણકો લઈને જાજો મરવાલા.